જે નિરૂપણ કરો છો એ બદલ પણ તમને ધન્યવાદ. અને પાખડી રૂપે કઈ ને કઈ એના અને આપણે તો પહેલા હતા કે અણક્ષેત્રમાં જો આ બધાય વીનું હે ને બધાય કામ કરે એટલા કરે. કેવા છોકરા આવ્યા બધાય લાઈનમાં ઊભા હતા. ભાઈ છુઓ પકડ. રામ રામ સીતારામ બધાય દૈરાની કે બધાય મજામાં. સીતારામ જય વજરાજ કે બધાય મજામાં. હું અજયવી ભગવતી અંશેત્રમાં. હા તો જાજા ટાઈમથી આવું હતું. જાજો ટાઈમથી આવું હતું તે બસ ફાઇનલી હવે આવ્યું તે હમણાં આવ્યો અમે અંદર જઈએ ને આ રિક્ષા યુ હે ને બધું ને આજ આપણે બાપુ પણ છે હા. એ અમે ભેગા થઈ જાય બધા. હા ભેગા થઈ જાય. મુલાકાત કરાવીએ મને તમને. ફોન આવ્યો તો તમને મુલાકાત કરાવે ને અમે મુલાકાત કરી લઈએ. બાબુ એની બહુ મજા આવે એટલે હમણાં અંદર જાય હું જો આ ભગવતી અનક્ષેત્ર ને રિક્ષાયું પોરબંદરમાં ફરતી જોઈ પોરબંદરમાં એન્ટર થાય ને એટલે આપણે સમજાઈ જવાનું કે રામે દીધી રોડી લોટલો એ હે ને વાગતું જ હોય ગીત ગમે એ ગલીમાં જાય આપણે પોરબંદર જો એટલી બધી રિક્ષાયું હે. જો અમે હે ને ભગવતી અનક્ષેત્રમાં આવ્યા બસ જો હમણાં થોડીક વાર પછી પૂગ્યા. અહીં તો જો કે આપણે આ બધી ફેમિલી જ છે બધા બેઠા એટલી મજા આવી. બાપુ હે બહુ મસ્તીની વાતો કરે અમુક કોમેડી વાતો કરે અને હસવાની સમજાવવાની વાતો કરે એટલે આપણી બધાની મજા આવે. તો બાપુ અનક્ષેત્ર વિશે બે વાતો જણાવો. સીતારામ બેટા. સીતારામ. એક તો તમારી આ ચેનલ છે હા અને ચેનલની માલિપા તમે જે નિરૂપણ કરો છો એ બદલ પણ તમને ધન્યવાદ. હા અને વધુ ને વધુ ચેનલ વધે અને વધુ લોકોના હૃદય સુધી તમે પહોંચતા રહ્યો એવી માં લીલબાઈને અરજ બસ છે. તમારા અને માતાજીના આશીર્વાદ. જી બેન. આપણે અહીં ભગવતી અનક્ષેત્ર રામે દીધો રોટલો હા એ હરતું ફરતું એટલા માટે છે કે અંધ હોય, અપંગ હોય, પાગલ હોય, નિરાધાર હોય એ અનક્ષેત્રની જગ્યાએ પહોંચી ન શકે એટલે આપણે ખુદ થાળી બનાવી અહીંયા ભોજન બનાવી અને ત્યાં સુધી પહોંચાડીએ છીએ. અને જે બેટા ધરાયેલા માણસો હોય ને હા એને તમે વધુ ખવડાવવાનો આગ્રહ કરો. અમારા કાકા જ છે હા એને વધુ આપણે આગ્રહ કરીએ તો ખીજાય પણ ખાય નહીં. ખાઈ નો હા ખીજાય પછી કે હવે નથી ખાવું ભાઈ મૂકી દે મૂકી દે. મૂકી દો. પણ જ્યાં જરૂરિયાત છે હા જે નિરાધાર માણસો છે જે અંધ છે જે બનાવી નથી શકતા, આંખો નથી, જેને પગ નથી, જેને અશક્ત માણસો છે હા. એના માટે ભગવતી અનક્ષેત્ર એક વરદાન રૂપે છે. અને એ બધાય અહીંયા દાન ડોનેશન આપે છે. હા જે દાતાઓ એને લીલબાઈને કહી કે એને અનેક ગણું દાન આપે. પછી તો માતાજીની દયા બીજા નંબરમાં તમે આ કામ કરો ભાઈ. બાપુ પૈસા તો બધાય આપે જી બેન. પૈસાનું મહત્વ નથી પણ આપણે આ કરવું મેન તો ધ્યાન દેવું તમારે અહીંયા હાજરી દેવી પછી આ જે કરતા હોય એને ધન્યવાદ દેવો પડે કે એ દરરોજનું આવું બધું ઘરે બનાવીને દેવા જાય જી બેન. જગ્યાએ એટલે અટાંટા નિરાધાર હોય જેને હાથનો હોય પગનો હોય આંખનો હોય એને કોણ ખાવાનું દે ભાઈ. જો બેટા કોઈ નહીં કરે તો કોણ કરશે? કોઈ નહીં કરતો કોણ કોકે તો કરશે? કરવું જોશે ને હા કામ. પણ એ આપણી હે ને કોઈ ન કરે એના માટે ભગવાન હોય તો તમે હા. એના માટે હકીકત કહીએ તો તમે જ ભગવાન કહેવા. જો બેન અમે તો પાગલમાં પરમહંસ જોયા છે. હા પાગલમાં અતિ જે હોશિયાર માણસો છે, અતિ ધનવાન માણસો છે, હા એનામાં જ ભગવાન છે એવું નથી. હા જે પાગલ હોય છે, જેને સમાજ મૂક્યું, પરિવાર મૂક્યું, ઘર મૂક્યું, સંપત્તિ મૂકી હા. અને છતાંય પણ એમાં પરમહંસ રહેલો છે એવા અમને ઘણી વખત દર્શન થાય છે. અને બીજા નંબરમાં આ અનક્ષેત્ર મારી પોઝિશન કેટલી છે દીકરા કે તમે આટલા મહેમાન આવો ને તો મારો છોકરો 2-3 વખત ગામમાં લેવા જાય ત્યાં થાય. હા. પણ આ તો માં લીલબાઈ હલાવે છે, માં પુતિયાઈ, માં સોનલ, વીર વછરાજ હા. એ લોકો અહીંયા એની નજર હોય છે. બાબુગીરી બાપુની કૃપા છે, હા અહીં ત્રિકમચાર્ય બાપુની કૃપા છે. એની કૃપાને લીધે આ બધું હાલે રાખે છે. તમારા જેવા જે દાતાઓ છે એની એક જ ધ્યેય છે, એક લક્ષ્ય છે ભગવતી અનક્ષેત્રમાં વધુ ને વધુ આપણે લોકો જમતા રહીએ. પણ બસ હું- એની દુઆ છે. હા હું જઈએ સવારે બપોરે ગામમાં નીકળું કે પછી જે ગામમાં નીકળું તો એ ગીત તો સંભળાય જ કે રામે દીધો છે રોટલો. ગમે ત્યાં જઈએ આપણે આખા પોરબંદરમાં ગમે ત્યાં જઈએ એવી એકય ગલી નથી પોરબંદરમાં કે જ્યાં અણક્ષેત્ર રામે દીધો લોટલો કે નહીં ન સંભળાતો હોય. હા દીકરા અમે છે સર્વે કરી પહેલા ગલી સર્વે કરીએ કે અહીંયા એક અંધ માણસ છે, અહીંયા અપંગ છે, અહીંયા પાગલ છે. એક હમણાં એક ભાઈ અહીંથી પગ ન હતા હા હા એટલે પછી અમને ફોન કર્યો કે મારે જમવાનું જોઈએ છે. એટલે પછી અમે ગયા એને ઓલા ખબર વીજળામાં પેલા ઓલા સિંચીને બનાવતા હા ગરેડી રાખીને હા, આમ સિંચે એટલે એવી રીતે અમે ગરેડી બનાવી દીધી. રામે દીધો રોટલો વાગે એટલે તરત ટિફિન ગરેડી દ્વારા
દોરડા દ્વારા નીચે આપે, પછી એ ટિફિન ખોલી અને ઓલું બાંધીને પછી આમ ટક કરે એટલે ઓલું ખેંચી શકે, હાથ તો બરોબર છે એટલે પાછું એ ટિફિન ખેંચી લે. એટલે એ એક માણસ જમે છે ને, અમને એમ લાગે 1000 માણસ જમે છે એકમાં. બરોબર જ છે. જો આપણે આ ભગવતી અનક્ષેત્ર હે ને ત્યાં મહાદેવનું રૂપારું મંદિર છે તે હું હે ને હા એટલે હું કાલ આપણે હે ને અનલિકા પેલા હું કાલે આપણે દર્શન કરતા આવે. હું હે ને આ રિક્ષા જોવા આવી હતી. જો આ ભગવતી અનક્ષેત્રની રિક્ષા પડી, એ રિક્ષા હે ને ખાવાનું દેવા નીકળે બપોરી હાંજી, એટલે હું ઈ સાઈડ હું તમે બધે બેહો તો આ સાઈડ ઘુમરો વાલા ખાઈમાં હમણાં રોહડું ની બધું જોયું, પછી આ સાઈડ આવતી તો મને મહાદેવ મંદિર દેખાડું તો દર્શન કરી લઈએ. જય શ્રી કૃષ્ણ બધાઈને. મારા પપ્પાને આજે ભગવત ચરણ આરવિંદની પ્રાપ્તિ થઈ છે એને આ 6થો દિવસ છે. દર વર્ષે મારા પપ્પા ભગવતી અનક્ષેત્રમાં ફૂલ પાખડી રૂપે કંઈ ને કંઈ એના જે વડવાઓ સારા પૈસા સારી સંપત્તિ મૂકી ગયા છે એનો અહીંયા મારા પપ્પા સદુપયોગ કરે છે, અને એનાથી બધાય લૂલા લંગડા બેરા મૂંગા ને મારા પપ્પાને તો એક નિમિત્ત બનાવ્યા છે. કરવાવાળો તો પરમ કૃપાળુ પરમાત્મા છે. એ પરમાત્માએ મારા પપ્પાને સદબુદ્ધિ આપી અને મારા પપ્પાના પૈસા આ સત્કાર્યમાં વપરાય ને દર વર્ષે મારા પપ્પા અવિરત સેવા ચાલુ રાખી છે ને એના પછી પણ અમે ત્રણેય બહેનો આવી રીતે અવિરત સેવા ચાલુ રાખીએ ને આ ભગવતી અનક્ષેત્ર ખૂબ ને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારા પપ્પા ને અમારા બધાય વતી પ્રભુના ચરણારવિંદમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જો અમારે હે ને પ્રસાદી લેવાનો ટાઈમ થયો. હા અમને હે ને પ્રસાદી આપણે જવાનું આપણે દીધા. પ્રસાદી લઈ લઈએ. જો કેવું પ્રસાદી બહુ મસ્ત એટલે આપણે જેલા પેલા કરતા હોય ને એને પણ જો આવું જ ખવડાવે. જે તો ઉમાં છે કેટલું બધું લાડવા ને એવું બધું સેવ હા બધું છે લગભગ ભાત એટલે વાય પણ આવું જ દેતા હોય ને બહુ જમવામાં બહુ સારું. હા 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 એ લોકો ખાઈ હા અલગ ની જે એ લોકો ખાઈ ને એ જ આપણી અમે કીધું હતું કે ભગવતી અનક્ષેત્રમાં આવ્યા અટાણે હે ને 4:30 જેવું થયું ને આપણે પહેલા હે ને બાપાનો ઇન્ટરવ્યુ લઈએ. બપોરે અમે મોટા પી ગયા ત્યાં રિક્ષા નીકળી ગયું દેવા અમે પી ગયા ત્યાં રિક્ષા પાછી રિટર્ન અડધી થવા માંડી હતી. બાપા તો તમે કામ બનાવો પેલા તક અહીં બધું ફરતું ખાવાનું ટાઈમ અલગ બને છે. સવારે ઘઉંનું ઓરમું હતું ચોખ્ખા ઘીમાં, અત્યારે શીરો ચોખ્ખા ઘીમાં છે. આમાં જો ઘી દેખાયો ને હા આમાં ઘી દેખાય છે. આ ઘી હાંભું દેખાય જો આવું તો આપણી ઘેરી લગભગ ન ખાતા હોય ને બનાવતા ન હોય લોપ કરતા હોય ઘીનો ભાઈ. પછી ગુંદી છે, ગાંઠિયા છે, મોહનથાળ છે, લાડવા છે, કાયમ ફરતું અલગ અલગ બનાવવામાં આવે. પણ તમને આ કામ કરે કેવું લાગે? બહુ મસ્તીનું લાગે છે, મજા આવે. આપણે એ થાય કે આપણી સેવાનું ઘરથી અહીં ઉત્તમ એ ઘેરથી આપણે મજા આવે ને આપણે એ થાય કે આપણે સેવાનું કામ કરે. હા અને આપણે તો પહેલા તો કે અનક્ષેત્રમાં જો આ બધાય વીનું હે ને બધાય કામ કરે એટલા કરે તો પહેલા જો આ માસી છે ને ઠામ વિસરે પછી રાંધવાનું કરે. બાપા હીરો કર્યો. તમે કેટલો ટાઈમથી આવો?
મારે 4 મહિના થયા. 4 મહિના થયા. આ આવે ને કેવું લાગે? હાસુ બોલજો. બહુ મજા આવે. એટલે અહીં ઘર સેવા જેવું લાગે. કરવાનું ને ઘર જેવું લાગે. અને ટાઈમ પણ નીકળે જાય. ટાઈમ નીકળે ની ખબર ન પડે. અને ઘેર ને ઘેર તો હાવ આપણે ઓલું થાય કે કામ કરવું ને કે જો આ બેન રોટલા કરે, કારક રોટલી હોય, કારક રોટલા હોય, કાયમ અલગ અલગ હોય. જો કે આપણે ઘેરી કાયમ તો અલગ અલગ હોય. નો કરતા હોય. કારક કરીએ ને કારક નો કરીએ. કારક બાયુને આરહી થઈ જાય. પણ આ તમને આરહી નો આરહ નો થાય. એ થાય કે આપણે આ તા કરીએ એ કાયમ નવું ખવડાવવા જોડે. એટલે તમારે કોઈની સેવામાં રૂપિયા દેવા હોય, કંઈ પણ દેવું હોય તો ભાઈના કોન્ટેક્ટ નંબર નાખ્યું. આનાથી કરતા આવતા હેડા તમે કોન્ટેક્ટ પણ કરે શકો. અને કોઈ પણ દાન પણ થોડું ઘણું કરે શકો. જો કે અમે એમ નથી કહેતા કે તમે કરજો, પણ આ તો હું એમ કહા કે તમે કરે શકો, તમને સારું લાગે તમે કરો ને તો કે આપણે 5-10 રૂપિયા દીધા. જો હું દીધા જીવીને તમે ને તમને કમેન્ટમાં કહી શકો રાણીબેન તમે કેટલા દીધા હતા. મેં કંઈ દીધું ને હું છે ને હવારી આવી હતી, મેં હાંભું આ ખાધું. જો કે હું તારી દીકરી એટલે હાંભું મેં તો આની આ ખાધું હતું, મેં ઘેર ખાધું એટલે મેં કંઈ નથી દીધું. પણ તમારે જેની કોઈ પણ આપણા મોટા દાતા હોય કોઈને પણ દેવું હોય તો તમે આ બધું જોવો. આ બીનું રાંધે, ઠામ કરે, બધું કામ કરે, ભાઈઓ કામ કરે, એને બધાને તમને ધન્યવાદ દેવો પડે કે આખો દી તમે એટલું બધું જો કે આજ બપોરે મેં અહીં ખાધું ખરી. પણ મારે તો રોટલા કરવાનું વિચાર નહોતો, પણ આ આવે મને એવું મન થયું ને કે હું થોડુંક સેવાનું કરા. હાલો મેં એક રોટલો કર્યો પણ મારું વૈદ્ય હતા ખરું ને એ મારું કહેવાય. મારી એટલી ભગવાન પાસે લખાઈ જાય. જો કે તમે તો કાયમ પુણ્ય કરો એટલે તમને ધન્યવાદ દેવો પડે. મેં તો જો આજ કર્યું કારક તો સોપડી લખાય પુણ્ય કર્યું. ખીચડી તો આપણે ઘેર ન કરતા હોય ને એવી રૂપાય થાય. આપણે ઘેર તો કુકરમાં કરી લેતા એટલે ઝટઝટ 4-5 સીટીઓ થઈ જાય ઢગલો ઉતાર લેવાનો. આ તો જો નિરાયતી છે ને રૂપારું ટોપિયામાં સડન જો આ કઢી વઘારવાનું બધું સામાન મરસાન આપણે ઘેરી આવું તો કઢીમાં નથી નાખતા. જાડી મોટી સાહે નાખે ને વઘાર નાખીએ. આ લોટલા સડવાનું હાલે, ઘડવાનું હાલે ને સડો હાલે ને આ ઘડવાનું હાલે, સડવાનું હાલે. કાયમ નવું ખાવાનું અને મણી ખાવાનું મન થઈ જાય. જોવે જો કે બપોર તો ખાધું પડે ખાંડી લગભગ હું ખાવાનું છે મણી લાગે કે ખાધા વગર હું નહીં જાણતી. આ ઠામી જો એટલા કાયમ હોય અને ભગવાને કંઈ હેલું ન હોય. કેટલું બધું અહીંયા કરેથી સારું કેવું પડે. હું કઢી વઘાર એટલી કોઈ દી નથી વઘારી. 3 વાટકા જેટલી કરી એટલી તો કોઈ દી આપણે કરતા નથી. પણ આ આવે ને મણી એ થાય કે હું કાયમ સેવાનું કામ કરવા આવતી જાઉં. એ બાને સેવાય થાય. ભગવાન પાસે આપણે થોડુંક લખાઈ ખરી. રાયું ને જીરું નાખી લીધું કે આ બધો મસાલો નાખવાનો. પાંદડા છે, લવિંગ છે, પછી મરચાં હુકલ છે, મસ્તી કઢી થાળ છે, તીખી ચટપટી. એવું જો હું છે ને અંદર રહોડાના ભંડારામાં આવી. ભંડારામાં કાવ છે ને કેવી વસ્તુ છે ને એ આપણી જોઈએ. જો તુવેર દાળ એવું જોઈએ. જો કેવી છે જો તુવેર દાળ આપણી ઘેરી આવી ન હોય. ઘેરી આપણી તેલ ભેરવા વગરની જીનતી ખાતા હોય. આ આવી મસ્તીની હે. પછી આમાં સોરી જો એટલે કે સોરા મોટા જો કેવા રૂપા રહે. અહીં હાથમાં નિયર હતા મુઠ્ઠી ભરાઈ જાય. જો આવું આપણી ઘેરી નો જ ખાતા હોય. અટાણે ઓછું જ હોય. ચણાની દાળ જો ચણાની દાળી એવી રૂપારી છે. પછી મગ તો મગી મસ્તીના હે. જો કેવા રૂપારા હે મગી. પછી કાબુલી ચણા એકો એક વસ્તુ છે. જો કાબુલી ચણા જો કેવા રૂપારા હે એટલે મોટા હે. થાય પણ બહુ મોટા અને મસ્તીના. પછી જો અહીં કેટલી બધી વસ્તુ હે. જો કેવી વસ્તુ હે. જો ગાંઠિયા આપણી જો કાયમ તો ઘેરી ન ખાતા હોય. આ આપણી જાર ખાવું હોય તો ખાઈ શકીએ. અને એવું નથી કે આ ખાવા હાટું આ દેખાડા કરવા હાટું. આ હકીકતમાં બધું પૂરું પાડે. એને જ ત્યાં વિડીયો ઉતારવા આવ્યા એટલે અમે દેખાડો કરી. કોઈ દેખાડો કરે કે અમે દેખાડો કરીએ. એટલે આ બધા તમે જોઈ શકો જો આ કોઠીઓ તમે જોઈ શકો કે કેટલી ખાલી થઈ ગઈ. આ જાર એટલા ઈ જાર દેવાતું હોય તાર ખાલી થતું હોય ને એની કઈ અંદર રોહડામાં પડ્યું ખાલી ન થઈ જાય.
રોજ 1200 માણસની બનાવીએ. રોજ 1200 માણસ, આખા દિવસની અમે ટોટલ 6 રિક્ષા ચાલે. 6 રિક્ષા. હવે 600 લોકોનું સવારે બનાવીએ, 600 લોકોનું અત્યારે. આખી કોઠી તો ઉપડી જતી હોય ને હા, તરત? રોજ માટે રોજને માટે એક કોઠી ઉપર. હા, રોજને માટે અલગ અલગ મેનુ હોય પાછું. હા કાલે જે સવારે જે મેનુ હોય ને અત્યારે કાંઈ મેનુ ના આવે, અત્યારે આખું મેનુ જ બધું આવે. બદલે અલગ. હા. બપોર દાળ ભાત હોય ને? હા, સવારે દાળ ભાત શાક રોટલી એવી, અત્યારે કઢી ખીચડી એવું બધું. શાક રોટલા. રોજ અલગ અલગ હોય. આલુ પનીર પીઝા એવું ને બધું ખાઈએ. સ્વીટમાં બધું મીઠા રોજનું સ્વીટ એ અલગ અલગ સ્વીટ હોય. અલગ. હા, જો આપણે શિયાળો આવશે ને અમે ચોખા ઘીના અડદિયા બનાવીએ. ઓ હા અનિલ આ હતું હમણાં મોબાઈલ ઓલું હતું સુરમું. હા, ઓરું નટાને હીરો ઘઉં ખાડા. હા, આજે અડદિયા તો લાગશે. હજી અમે નથી ખાધા. આજે અમારે જે તો કોઈ ના ખાય, અમારે પેલા આ લોકો ખાઈ જાય. જે ખવડાવીએ એમ ભગવાન છે. એ પીઝા ને બધું ખાઈ લીધું. પીઝા બધું એ હમણાં બે દી પેલા પનીર શાક ને રોલ ને એવું બધું બનાવ્યું. એવું. એ મળી ગઈ જો. તમને હવે ફોન કરીશ જ્યારે એવું બનાવશું ને ત્યારે ફોન કરી દઈશ. પછી આ રોજ અલગ અલગ પાછા બધા અલગ અલગ અમારે આ જો એવા મશીનો છે. હા. લોટ બાંધવાના, ગાંઠિયા બનાવવાના, આ જો આપણે ટોટલા આધુનિક બધા. મશીન છે. પાછા મહેમાન સોડાનું મશીન છે, આ રહ્યું. ચાનું મશીન છે અહીંયા. હા, સોડાનું ચાનું. ચાનું આ એ આ રહ્યું જો. જે ચા મશીન છે. સાનું આ મશીન સારું મશીન. આ તમે પહેલી વાર જોયું ભાઈ, સાના હા. મશીન હોય હા હોય જ હા, ને કોફી તો વિદેશમાં તો વધારે આ જ હોય કોફી શાક ફ્રીજ આ ફ્રીજમાં કોઈ આગો નહીં કરતા. આજે જે જોઈએ એટલું જો તમે ભંડારો 1200 માણસનું હોય પણ કોઈ સ્ટોક નથી કરતા. સ્ટોક નહીં, તાજે તાજું લેવાનું, તાજે તાજું ખવડાવવાનું. જે લોકોને આપણે આ કેમ તો આપણે આ ભંડારો કે હા, જે લોકો આપે એને અમે એમ કહીએ 5 કિલો નહીં પણ 5 કિલો આપો. તમે આપો ચોખ્ખું. હા, ચોખ્ખું. કેમ કે જે જમાડીએ ને એ અમારો આપણો ભગવાન છે. ભગવાન છે. એટલે તમે જેવું ખવડાવશો ખાઈ લેશો, પણ અમે પેલા ભગવાનને ભોગ કરીએ છીએ. એ રસોઈ બનાવીએ ને એ જ રસોઈ અમારે ખાવાની. હા. હા, તો ઈ તો બહુ અને આજે આપણે તમે જે જોઈએ. જમ્યા કેવી સરસ રોજ એવી જ બનાવાય. આ તમે ખાધું હો. ને અમારે એમ ભગવાનની દયાથી આ બધા 20 માણસનો સ્ટાફ છે. હા, હા. બધા સવારથી સાંજ સુધી એક તો બધા ભેગા ને ભેગા ને આપણી ફેમિલી. હા, એ family હા, એટલું કહેવાય. અને કોઈ અમને કોઈ અત્યારે જો કંકોત્રી આવે છે લગ્નની, હમ. તો કે તમારા બસ સ્ટાફ સહિત આવો, તો અમે કહીએ અમારે 1200 ને બીજા આ માણસ જે ઓલા જમાડીએ એ અમારા જ છે. હા, એ અમારે. એટલે અમે કહીએ અમે એની ગાડી ભરીને લઈ આવશું. એ તો હે જ ને, આપણી ખાઈએ તો એની હા, એ ખવડાવવાનું પડે. લોકોને બધું અહીંયા આ ચોખ્ખું જ બનાવવાનું. હા. પણ ભાઈ તમને ઈ માણસ જે માણસ છે ને એટલા આશીર્વાદ દેતા હોય ને તમને ભગવાન માનતા હોય. હા, શું આ રોજ અલગ અલગ જો આવી રીતના અલગ અલગ એ અનિલ તારી ફેવરિટ વસ્તુ સોનપાપડી. લ્યો ને હા, સોનપાપડી છે. ભાઈ, હા બહુ ભાવે. તમને છે ને ભગવાન માનતા હોય. માતાજી આપણે જે ઘરવાળા છે અમે તો નિમિત્ત બનીએ છીએ. હા. અને બાપુ તો દ્વારકાના છે ભોગાતના. હા. એની આવીને અહીંયા ચાલુ કર્યું પાવન ભૂમિ બહુ બેસ્ટ કહેવાય કે બાપુનો મગજમાં એવો વિચાર આવ્યો. અને કેને છે કે દેને કો ટુકડો ભલો લઈને કો હરી ના. હા. એવું જ છે. હા, એવું હે છે. ઓલું કે ભગવાનની પંક્તિમાં લખ્યું ને છે આપણે કે આમાં ટોટલ કેટલા વાહનમાં રિક્ષા ને કેટલી હશે આપણે આખા દિવસની ટોટલ 6 રિક્ષા હાલે. 6 રિક્ષા હાલે 3 બપોરે 3 સાંજે. અને એક રિક્ષા 30 કિલોમીટર હાલે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રૂટ ઉપર જાય અલગ અલગ રિક્ષા. અલગ અને અલગ. એક રિક્ષામાં 200 માણસનું જમણવાર થાય. અને દાતાના સહયોગ હોય એનું પોસ્ટર મારીએ કે આજના ભોજનના દાતા જમણવાર થઈ જાય એનું ટૂંકમાં એનું નામ video અહીં દર્શાવે હા, અમે કોઈ ગુપ્તદાન લેતા નથી. હા હા એક તો એ કે બાપુનું મિનિંગ કે આપણે ગુપ્તદાન લેવાનું નહીં ને કોઈને આમ લાંબવાત કરવાનું નહીં. હા. જે દાતા આવે છે એનો સહકાર બહુ સારો મળે રહે. હા, બહુ સારું. કેમ કે હા. જોવે છે અને ઓલું દાન દે કે ઉગવું જોઈએ. હા, ઊભું. એટલે કોઈને પણ પ્રેમ ભાવથી દેવું હોય હા, કોઈને જે પણ આપણે કહીએ હા. ખેડૂની ભાષામાં કે જે વાવ્યું હોય ઉગે તો ખેડૂને આનંદ આવે. હા. હે તો આ લોકો બધાને દાન ઉગે છે એને અમે બાકી જે આપે એની રસીદ આપીએ છીએ એનું પોસ્ટર મારીએ એનું જમણવાર. પાછું જમણવારમાં એવું કે જે મેન્યુ કે ને એ મેન્યુ બનાવી દેવાનું. મેન્યુ બનાવો. કે લાડવા રાખવા, કોઈને મોમથાળ રાખવા, કોઈને લાપસી રાખવી, હા, જે રાખવું. કોઈને બટેટાવાળા રાખવા, કોઈને આ વસ્તુ રાખવી, એ જે મેન્યુ કે ની કમ્પ્લીટ બનાવીને બનાવી. એ તો તમે વિડીયો હું તમને મોકલી તમે જોજો એટલે ખ્યાલ આવે છે તમને. પાકું. એ તો એમ અમે આવતા જ રહીશું ને તમને બધા હા. દેખાડતા જ રહીશું. હા, બસ આ તો એક તન મન ધનથી બધાની સેવા છે. હા. અને આખા પોરબંદરનું છે. હા, ને હવે છે ને જ્યારે ઓલું કરીએ ને પનીર ટીકા પીઝા ને તાતા હું ત્યારે હું મારી બેનને ફોન કરી દઈશ. તાતા હું આવે. આજે બેનને ફોન કરી દઈશ કે આજે આ વસ્તુ બનાવવાની છે. એટલે હું પૂગે આવા પણ આજે એની ફેવરિટ છે સોનપાપડી. તો જા અલગ અલગ આ બધી તૈયારી થાય છે જા. બધી તૈયારી થાય હટાણે હે ને હા. ભરાવાનું ને હે વાંગડી હે ને રિક્ષા યું બધું ભરા હે. હા
ગાંઠિયા એ આ જોતા કાયમ ગાંઠિયા જ ખાવા જોઈએ એ ગાંઠિયા ખાવા જ આવતી હોય ને કાયમ ગાંઠિયા ખાવા 3 ટાઈમ આવે 3 ટાઈમ આવે એ આખરી વાથી જ નીકળ્યો આ બધી ખાવાનું પડે તો ત્યાંથી ઈ નહીં બોટે આ ડાયરા કાં જ આવી બોઈતું ને આ ગાંઠિયા ખાવા એને ખબર હોય કે મને આખરી ગાંઠિયા નાખ્યા હું આવીને હું જા મીંદડી હોય ને જો હાવ હોજી છે પાછી પાડી રમાડવાની મજા જો હે ને આ બધાય હે ને જે આ સાઈડ ભાઈઓ હે આ સાઈડ અમે બધી હે એ બધાય હે ને આ બધું કામ કરે કંઈ ભરવા કરવામાં રાંધવામાં કંઈ મૂકવામાં અમુક રિક્ષાઓ આ કે બધાય હે ને આની થોડી ઘણી હેલ્પ કરતા જ હોય કોઈ આ હેલ્પ કર્યા વગર છે જ નહીં છે બધાય થોડું ઘણું તો હે ને કામ કરતા જ હોય પણ એટલું તમે બધે કામ કરો તે સારું કહેવાય ધ્યાન દો એટલી જો કે આ તમારા બધાયના વિચાર છે એવા જો લગભગ આખા ગામના વિચાર થઈ જાય ને તો આ ગામમાં ઠીક બીજા કોઈ ગામમાં કોઈ માણસ ભૂખ્યું ન રહે કદાચ ડોહું માણસ હોય ગાંડું ઘેલું અપંગ ગમે એ માણસ હોય આવી રીતે જે આપણા પોરબંદરમાં આવું બધું થાય બધી જગ્યાએ થતું હોય ને તો કોઈ પણ માણસ અટાણે ભૂખું ન રહે અટાણે આપણે આ વિચાર કરીએ ઘેલા ગાંડા ઢોર એટલા બધા હેરાન થાય તો આપણે જોવે ને જીવ બરે પણ આપણા પાસે એટલા રૂપિયા ન હોય કે આપણી પણ કરે હગીએ એ જો કે આપણી ભગવાન દીધું હોય તો આપણી કરીએ એ વાત છે એવું કંઈ ને અટાણ તો જો મીતા કંઈ દીધું રહે પણ તમે બધા આવો થોડું ઘણું દો કંઈ કામ કરો તમે આનના ઘેર બેઠા હોય તો આ આવ્યો તો થોડું કામ થાય હેલ્પ થાય તમે બધા હેલ્પ કરો થોડું ઘણું કામ કરો અને તમારે કોઈની પૈસા કંઈ દેવું હોય દાન કરવું હોય તો અમે કોન્ટેક નંબર પણ નાખ્યું આપણે ભાઈ આ કરતા હે ઘણા બધા હે જો આ બધાય ભાઈઓ છોકરા બધા એવડાય મીને તું કરે તો આપણે ઈતા જોવું પડે ને જો એવડા છોકરા ઓલા બે હું કારનું જોવાય કારના બિસાડા હારે તો આ બધાય એકો એક ભાઈઓ ને બાયું હે ને કોઈ એમની બેસતું ને બધાય કામ કરવા જ આવે તમારો જે ફેવરિટ પોરબંદરમાં જે વાગે છે હા. પોરબંદરમાં એન્ટર થાવ એટલે તમને શું સંભળાય રામે દીધો રૂડો લોટલો એના નામ ઉપર આપણે બોલી નાખીએ હા. રામે દીધો છે રૂડો રોટલો રામે દીધો છે રૂડો રોટલો એ કોઈને ખવડાવીને ખાવ રામે દીધો છે રૂડો રોટલો એ કોઈને ખવડાવી થાવ રામે દીધો છે રૂડો રોટલો રામે દીધો છે રૂડો રોટલો એ કોઈને ખવડાવીને ખાવ દઈને રાજી થાવ રામે દીધો છે રૂડો રોટલો બોલો ખડિયાર માતની જય વીરબાઈ માતની જય ખડિયાર માતની જય સોનાર માતની જય વાછડા દાદાની જય ભગેશ્વર મહાદેવની જય ધરતી માતની જય ગૌ માતની જય આપણે માતા પિતા દેવની જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ભગવતી જય ઈશ્વર બાબુની જય જો હું અનક્ષેત્રમાં આવીને મને બહુ સારું લાગ્યું ને પહેલા નંબર બીજા નંબરમાં મને હે ને માં લીરબાઈ ભેગી આવે મારી માતાજી હે ને ભેગા જ આવે એટલે તમારા બધાને આશીર્વાદી ખરી બાપુના ને તમારા ને માતાજીને લીરબાઈમાં જો મને ફોટો આપ્યો જો કેવો મસ્તીનો હે એટલે કે માતાજી ટૂંકમાં મારા ભેગા આવ્યો કહેવાય જય લીરબાઈમાં જય જો આ મંદિરે આપણી કેવું મસ્તીનું હોય સ્થાપના ખોડિયારમાંની લીરબાઈમાંની ઘણા બધા દેવની સ્થાપના છે એટલે કે આ બધે આપણી ટૂંકમાં વાત કરીએ ને દેવની તો આ બધી દેવનો જ આશીર્વાદ છે એટલે બીજા નંબરમાં માણસનો અને દેવનો આપણે ફૂલ આશીર્વાદ છે એ સાચી વાત છે જય લીરબાઈમાં હું ઘેર જઈને રૂપારી અગરબત્તી કરી દે ફોટો તમને આમાં કોઈ પૈસા આપે તો લાગવા આ પાકીટમાં મારે રાખવા હતા કઈ બસ જો આ પાકીટ આપી ને તમે Document રાખવા. ના ભાઈ આ પાકીટ આપી ને તમે તા કારક ભરા હે તમારા ને માતાજીના આશીર્વાદ બસ. બસ એટલી ગેરંટી આ આપી ને આથી મંદિરના સામે એટલે ભરા હે હાલો બધા ઉપડવું ને એ એકલું તો ઉપડે જાય આતા તમારે મદદ ન કરવાની હોય એ તો એકલું ઉપડે જવું જોઈએ એટલે કઈ મદદ કરવાની હોય આ તો મજા આવે થાય કાયમ આવીએ કાયમ આવીશ ને તો તું હા બસ તું અને માતાજી કાયમ કરાવે બસ તો પછી આ જો ભાઈ કી એક કિલાઈ ઉપાડ લીધી અનિલ તું એક ટોપ એકલો ઉપાડ લે
આહા, ખીચડી જો ને મણી કઢી ખીચડી ખાવાનું મન થાય તો હું ખાઈ લા જો આપણે એટલી બધી રિક્ષાયું હોય એમાં બધુંય ભરવાનું હાલે બધે ભરે ને મણી લીરબાઈ માનો ફોટો દીધો અનિલ ગિફ્ટમાં તો પછી સારું પછી કહેવાય. લીરબાઈ માં ભેગા આવ્યા મારા જો હીરો ને વસ્તી ને એ હું આતા હારેલા અનિલ હો. આ તો તું લઈ લે લઈ એક નહીં લે લઈ માગા આ બે જો આ તો ઉપાડે તો આપડી એક નો લે હગી બેયમાં? બધાયમાં એક એક મૂકવાનું હે ને આપણે ખબર ન હોય ને હા એ તારે ધ્યાન રાખવાનું તો કઈ પછી રેડી કામ થયું જો કેવું ફટાફટ કામ થયું પાણીની બોટલ ભેગી આપે હો ભાઈ પાણીની બોટલ બાકી છે ભાઈ કેવું મજા આવે કામ કરે ને? હે? તો બસ તો પછી આ કારક આડું હોય છે ભાઈ આ કર્યું ને તો બાકી નહીં આવે કઈ કઈ ભેગું લઈને જવાનું ને સીતારામ બધાને કેમ છે મજામાં? તમારે ડાયલોગ મારો સીતારામ જય વસરાજ. સીતારામ જય વસરાજ કી હે બધાની મજામાં જી હે મને એમ છે કે આપણે આ મારા બેન છે ને ભાઈ છે એની ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો જેથી બધાને ખબર પડે કે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કેવા છે. તમે કોલેજ કરો ને ભાઈ હા અમે કોલેજ કોલેજ કરે પછી આવો હા કરવા. પછી જ આવીએ હા હા નવરાત્રે ને કહેવાય આવીએ. તમે કોલેજ કરો ને હારવાર આ એટલું બધું કામ કરો આ બધા સ્ટુડન્ટ જ છે. આ પણ છે સ્ટુડન્ટ જ છે કઈ નિહાળમાં ભણ્યો ભાઈ હા તે તમે ત્યાંથી પછી આ આવતા હોય ને નવરા થઈને અમારા સ્કૂલ અત્યારે અહીંયા હવારે સ્કૂલે રટાણે આ એટલે નવરું થવાનું નહીં હે ને તો ત્રણેય આમ તો જો કે ભણે હોય ભાઈ હા. કોલેજ કરે આ હજી નિશાળે હે તો તમે ભાઈ સેવા દો તે સારું કહેવાય આ આવવું પણ સારું કહેવાય ને અમુક તો આવતા ને આવે એની ધન્યવાદ દેવો પડે તે બાપા એટલે આપણે એની મુલાકાત લેવા જઈએ કઈ હાસી વાત છે ને હા. આપણા વડીલું હે એ બધાય હા આપણા વડીલું જ કહેવાય ને અટાણે હા તમે આ કેટલો ટાઈમથી આવો મજા આવે આવવામાં અહીં આનંદ આવે ને તમે આ શંકર ભગવાન મંદિરની પૂજા કરતા હા બહુ સારું કહેવાય જો આપણી જોઈએ તો હા આપણા વડીલું જ છે બધાય આપણા માટે જ ભગવાન છે અમારા માટે તમે બધાય ભગવાન છે જે વડીલું હોય એ અમારા ભગવાન જ કહેવાય ને આ ડ્રાઈવર રિક્ષા આપતા તમને કેવું લાગે બધાયની કયા એરિયામાં તમે જાઓ બોખીરા આવા સુધી આવા સુધી તમે જાઓ પછી તમે મોટા દવાખાના જીઆઈડીસી માં અમે જીઆઈડીસી દ્વારા જ રહીએ હા તમને જોયેલતા હે એકવાર આવતા હોય ને એટલે જો આ હે ને સામાન દેવા આવ્યા હતા ને તમે ધાણા જીરા ને ભૂકો પાવડર પછી હળદર એવું બધું આવ્યા હતા ને રિક્ષાયું ને જો એવા આપણે રિક્ષા નીકળવાનું સ્ટાર્ટ થયો રિક્ષા લખાવી હતી તમે બે રિક્ષા લખાવી હતી જય બ્રહ્માણીમાં હા બહુ સારું કહેવાય ચિરાગભાઈ વાછા. બસ હું તો એમ કહા કે જેટલો બને એટલો તમે સપોર્ટ કરજો અમે કર્યું ને આ બધા જોવે ને એ પણ સપોર્ટ કરે તો એનાથી કે કોઈ માણસ આપણા પોરબંદરમાં ભૂખું ન રહે બે રોટલા મળે ભાઈ રોટલા મળે બસ આની હું તો એટલી આશીર્વાદ દા કે ભગવાન કોઈ દી કઈ ઘટવા ન દે ઘટવા ન દે મારો વાલો Yeah.
અમે જો એ હે ને પૂગી આવ્યા દેવા એ હે ને બસ દેવાનું ચાલુ થઈ ગયું. અઠાણે રિક્ષા અંદર સ્ટોપ કેટલા હે પણ અમે ત્યાં રેલવેને સાંભે અટાણે ઉઈગા કે અમે ઓનસેત રહીથી આવ્યા ને ત્યાં બધી કોરા શેરી કોરા દેતી જ આવે રિક્ષા. એટલે હું પડતા આ જો ઘેલા ગાંડા પછી કોઈ અનાજ હોય એવી રીતે હોય તો એની બધાની કેટલું સારું લાગે. એ પણ કાયમ નવીન ખાઈ શકે એટલે આપણી બધાની સપોર્ટ જરૂર કરવો જોઈએ. આજ ખાવામાં પણ બધું બહુ મસ્તીનું છે, તમે આગળના વિડીયોમાં જોયું જો હે ને. એ જે એવું કંઈ ને કે એના હાટું સ્પેશિયલ બીજું બનાવે જે આ દે ને એ જ અમે બપોરે ખાધું. આ બધાય ખાઈને એ જ આપણી પણ ખાવાનું. જો કેટલા માણસ આવે એ આ રામે દીધો રૂડો રોટલો એ સાંભળે છે ને બધાય લગભગ માણસ આવે જાય, ખબર પડે જાય કે અમારી ખાવાની રિક્ષા આવે ગઈ. કઢી ને રોટલા ને ખીચડી ને કેટલી બધી વસ્તુ હોય. આ બાળક કેટલા આશીર્વાદ દેતા હોય, આપણે એ આશીર્વાદ કેટલા ફરતા હોય. આપણે કંઈ ભેગું લઈને આવ્યા નથી ને ભેગું લઈને જવાના એને તો આવું કંઈક કરીએ તો સારું એમ. જો આ નાના ફૂલકા હે ને એ કેવા રાજી થાય એને ખબર પડે જ જાય કે અમારી રિક્ષા આવે ગઈ, અમારું ખાવાનું આવે ગયું ને એટલે અમે લેવીએ. અને આ બાપાઈ પણ હે ને એ બિસાડા કાયમ ખાવાનું લઈ લઈએ, એમ ટાણું થાય ને તારી ખાઈ લઈએ. ગાયત્રી માતાજી મંદિર છે ને એના સામે આવી દેવાયો. હરખું પકડજો કઢી ઢોરાય. જો કેવા છોકરા આવ્યા બધા લાઈન માં ઉભા હતા. હરખું હો પકડજે. એથી પકડાતું ને એ છોકરા હન ભિક્ષા નો અવાજ સાંભળે કે ના તો ગીત નો ગાતા ગાય ગા આવતા રહ્યા. હરખું પકડજો, એક આવતા જાજો. આ ગાયત્રી માતાજી મંદિર છે ને હાંભો હાઈબ્રિડ છે. અમારું આ બીજું સ્ટોપ છે. રિક્ષા ના તો જેટલા સ્ટોપ હોય દુનિયા ના હોય પણ અમારું બીજું સ્ટોપ છે. અમે બીજી જગ્યાએ ઉભા કઈ. છોકરા રાજી કેવા થાય કેવા ધોળે ને આવ્યા ના સાંભળે કે ને ગીત ગાતા. આ ગાયત્રી માતાજી મંદિર છે ને સાંભળે જ અમે ઉભા. માજી ને હમણાં લેવા આવ્યા, છોકરા ઘણા બધા આવ્યા. તમને આ ખાવાનું કેવું લાગે? સારું આવે ખાવાનું, અસલ આવે. ટાઈમ આવે ટાઈમે જ આવી જાય. ને કામ ખાવાનું કાયમ નવું હોય, નવું હોય હો, કાયમ અલગ અલગ તો આપ્યા. જો ખાવાનું કેવું મસ્તીનું હોય. માજી મસ્તી નો એમાં રાંધવી જ ન પડે અટાણે બેન કઈ. રાંધતા નહીં હોય અટાણે. ના રાંધીએ ના થાળી આવે ને એમાં અમે ખાઈ લઈએ. કાંગરી યાર નામ ખાલા ગીત સાંભળતા હતા તો બધા છોકરા ધોડે ને આવ્યા એટલે એની ખબર પડે જતી હોય ને. ખબર પડી જાય આટલા બધા દોડીને આવે. હા રિક્ષા આવે ગઈ તો આ ભગવાનની દયા કહેવાય. ભગવાન દયા. હામુકનું ખોટું વધારે આપે બિચારા. ખોટું આપણે ખાઈને ખોટું ન જ બોલવું. હા વધારે આપે એ પેટ ભરાઈ જાય. પેટ ભરાઈ જાય. આમાં ગીત કેવું વાગે? રામ રોટલા નું વાગે ગીત. રામે દીધો રૂડો હા ઈ વાગે. હા આમાં ગીત કેવું વાગે? રામે દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવી ખાવ રે કોઈને. ઈ આવે ને ગીત તમને ખબર પડી જાય ને કે રિક્ષા આવે ગઈ એટલી કઈ. હા